ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 68મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું મા એવં શંકિષ્ઠાઃ સાંખ્યરાદ્ધાંતઃ અયમિતિ યતઃ. સુરેશ્વરાચાર્યજી આ સાક્ષી અને અહંકાર વચ્ચેનો વિવેક બતાવી રહ્યા છે. મુખ્ય વિવેક એ જ છે, સાક્ષી અને જીવ વચ્ચેનો વિવેક, જીવ અને ઈશ્વર વચ્ચે, અર્થાત જીવ બ્રહ્મ ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિવેક કરવો પડે એવો છે, કારણ કે મારી જાતને જીવ કહું છું વગેરે. અને સાક્ષી એટલે કોણ આપણે જોઈ ગયા. સાક્ષી એટલે વાસ્તવમાં બદલાયા વગરનો પ્રમાતા, અને અહંકાર જે છે એ વાસ્તવમાં બદલાતો પ્રમાતા, એટલો જ ફેર છે. અને આ અહંકાર શબ્દ અને અંતઃકરણ ઘણીવાર વપરાતા હોય છે, મતલબ અહંકારની જગ્યાએ અંતઃકરણ પણ કહેવામાં આવે. અંતઃકરણ પ્રમાતા એટલે, પણ આપણે સમજીએ તો ખરા જ ને કે અંતઃકરણ પ્રમાતા એટલે ચેતનવંતુ અંતઃકરણ જે છે એ પ્રમાતા બને ને. જળ વસ્તુ તો પ્રમાતા બની ના શકે. એટલે અંતઃકરણની વાત કરીએ એટલે તમારે ચેતન ગણી જ લેવાનું અંદર. હા, કારણ કે અંતઃકરણ જેવું જાગ્રત થાય, જાગ્રત કાળે જેવું ચૈતન્યમાંથી અભિવ્યક્ત થાય એટલે એ ચેતનવંતું જ હોય. આમે અંતઃકરણ જે છે એ ખરેખર ચૈતન્યથી અભિન્ન છે, અને માટે એનો સ્વભાવ જ એવો છે કે હંમેશા એ ચેતનવંતું જ હોય. એવા દ્રવ્યમાંથી બનેલું છે ને, એટલે અંતઃકરણ. અને આ રીતે વાસ્તવની અંદર અંતઃકરણ જ્યારે સાક્ષીની હાજરીમાં આ રીતે ચેતનવંતું બને એવા અંતઃકરણ આપણે અહંકાર કહીએ. અને એ અહંકાર માટે મેં તમને બીજું પણ કહ્યું છે કે અંતઃકરણ કહ્યું એટલે ત્યાં અટકી નહીં જવાનું. પછી આ તો અત્યારે એના મુખ્ય વસ્તુના આ સંદર્ભમાં, પછી અંતઃકરણ જે છે જેમાં આ પ્રકારની અહમવૃત્તિ અહંકાર છે એ બધી જ વસ્તુમાં અહમપણું કરે. એટલે આગળ પછી ઇન્દ્રિયો જે છે એમાં અહમપણું કરે, જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં અહમપણું કરે. અને અંતઃકરણની બીજી બધી ફેકલ્ટી છે એમાંય, સ્મૃતિ એમાં અહમપણું, બુદ્ધિ અહમપણું, મન અહમપણું. એટલે આ બધી ફેકલ્ટી જે છે એમાં અહમપણું કરવું એટલે એ જે કાર્ય કરે છે એ પણ એમાં અહમપણું. એટલે એના કારણે કરતા, હું વિચારું છું, હું નિર્ણય કરું છું, બરાબર છે, હું ક્રોધી છું વગેરે, હું લાગણી અભિવ્યક્ત કરું છું. જુઓ, હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું અથવા હું યાદ કરું છું. અને પછી આગળ હું જોઉં છું, હું સાંભળું છું, હું સૂંઘું છું,
હું સ્વાદ લઉં છું, હું સ્પર્શું છું. જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાનેન્દ્રિયોમાં અહમપણું કર્યું એટલે જ્ઞાનેન્દ્રિયો જે કાર્ય કરે છે એ એનો કરતા પોતાને કરે. મુખ્ય પ્રશ્ન જ આ છે ને, કર્તૃત્વમાંથી છૂટવું છે. પણ લોકો સંકલ્પ કરે છે, પણ સંકલ્પ જ કર્તૃત્વમાંથી આવે. સંકલ્પ જ પસંદગી કરું. હવે હું ચાલો અત્યારે હવે નક્કી કરું છું કે હું હવે કરતાપણું રાખીશ જ. આ વસ્તુ જ કરતા બતાવે છે નથી, એટલે છૂટાતું નથી. એનીવે, એટલે આ રીતે અંતઃકરણ જે છે, જે ચેતનવંતુ બન્યું, એ આ પ્રકારે કાર્ય કરે છે. કર્તૃત્વ આવે એમાં, ભોક્તૃત્વ ગણો જ્ઞાનેન્દ્રિયો સાથે. એટલે હું જોઉં છું એમ કે બરાબર છે, પછી જે જોવાનો વિષય છે એને એમાંથી આનંદ મેળવતો હોય કે જોવાના વિષયથી દુઃખ ઉત્પન્ન થતું હોય, તો એનો હું ભોગતા કહું પોતાને. હું જોઉં છું તો પછી જોવાથી સુખ મળતું હોય કે દુઃખ મળતું હોય, એનો ભોગતા હું જ બનું. કર્તૃત્વ ભોક્તૃત્વ. ચાલો, આ બધી ચર્ચા કરેલી છે, હું તમને આ ખાસ ચર્ચા કરું છું, ખાસ કારણ કે આ કર્તૃત્વ ભોક્તૃત્વ બહુ મોટી વસ્તુ છે. મારી દૃષ્ટિએ સંસાર એટલે આ કર્તૃત્વ ભોક્તૃત્વ, એમાંથી જ આવ્યું છે બધું. નહીં તો તમે ને હું અત્યારે હોઈએ જ નહીં ને. આ બધું કર્મ એમાંથી આવ્યા ને એમાંથી પછી આ જન્મ ને મરણ ને બધું આવ્યું એમાંથી. બહુ મોટી ભૂલ થઈ ગયેલી છે. બીજી બધી ઘણીવાર ભૂલ કરી એની બહુ ઝાઝી પેલું એટલી બધી એનો અસર ઉત્પન્ન ન થાય, પણ કેટલીક ભૂલ એવી હોય કે જેની અસર બહુ ખરાબ ઉત્પન્ન થાય. એવી છે આ. પોતાને અહંકાર કહી દેવો, સાક્ષી હોવા છતાં આખું અંતઃકરણ જ મારી અંદર પ્રકાશી રહ્યું છે, અંતઃકરણનું મારામાં અસ્તિત્વ છે. પરંતુ એનીવે, ચાલો, એટલે આ રીતે જ્ઞાનેન્દ્રિયોમાં અને પછી પ્રાણમાં પણ ખરું. એટલે હું ભૂખ્યો છું, તરસ્યો છું વગેરે વગેરે, અને બીજા બધા પ્રાણપાન બધામાંય. અને પછી આગળ કર્મેન્દ્રિયોમાં પણ હું સાંભળું, હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું, મેં પકડ્યું છે, મેં ગ્રહણ કર્યું છે, મેં પકડ્યું છે, મેં વજન ઉચક્યું, જો બધું. એટલે કર્મેન્દ્રિયોમાં. અને એ સૂક્ષ્મ શરીરમાં અહમપણું કહ્યું ને, સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપીને રહેલું છે, એટલે સ્થૂળ શરીરમાં પણ અહમ આવી ગયો ત્યાંથી. એટલે હું મનુષ્ય છું, હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, ફલાણો છું, ઢીકણો છું, ગ્રસ્ત છું. આખી વસ્તુ પોકળ છે. આખી વસ્તુ પોકળ છે, ક્યાંય સત્યતા જ નથી. દરેક વસ્તુ જે ચૈતન્યથી પ્રકાશે છે એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ. કારણ કે ચૈતન્ય છું એ ખબર નથી માટે. ચૈતન્યથી જે પ્રકાશે છે ને એનું જેનું અસ્તિત્વ છે, અને જે ચૈતન્યથી અભિન્ન છે એની અંદર આત્મબુદ્ધિ થઈ ગઈ. ચૈતન્ય વાસ્તવિક અહમ, એમાં કઈ જ અહમ બુદ્ધિ નહીં. અહંકારમાં અહમ બુદ્ધિ, અહમ જ્યાં ઉત્પન્ન થયો એને જ એ અહંકારને જ આત્મા કહી દીધો. જેનું આટલું એ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. સ્વતંત્ર અસ્તિત્વ ન હોય એ વસ્તુ પોકળ હોય. હા, જો ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય માટીથી, તો પછી ઘડા નામની વસ્તુ પોકળ. એટલે તમે સમજી શકો, પોકળ એટલે શું? ઠોસ વસ્તુ નથી, એમ કેવળ આમ દેખાવ, એક ફોર્મ, દેટ્સ ઇટ. આખો અહંકાર એક દેખાવ. જાગ્રત અવસ્થાની અંદર તમે જે અહંકાર એટલે પ્રમાતા, જાગ્રત પ્રમાતા, વેકર, વિશ્વ, આવો જેમ પેલો રોલ જે છે પેલા એક્ટરથી બિલકુલ અભિન્ન રહીને પણ કાર્ય કરે, પણ એ રોલ પોકળ વસ્તુ છે. રોલનું કોઈ ઠોસ વસ્તુ નથી. એવું નથી કે એક્ટર અને રોલ બે જોડાયા. અરે ભાઈ, રોલની અંદર જે છે બધું એક્ટરનું જ છે. એ વાળ હોય, ઇન્દ્રિયો, પછી આંખો હોય, આ હોય, તે હોય, બોલતો હોય, બધું એ પેલો જ બોલી રહ્યો છે. રોલ જેવી રીતે એક પોકળ વસ્તુ છે, કેવળ ફોર્મ, એવું છે. એટલે જાગ્રત વિશ્વ કે પછી
તૈજસા કે પછી પ્રાજ્ઞ, તૈજસા કહી દીધું, ખોટું કહ્યું, તૈજસ કે પ્રાજ્ઞ આ છે. પ્રાજ્ઞ એટલે પણ આ હાથ ભણે તે અંતઃકરણ જ હવે અવ્યક્ત થઈ ગયું, એ જ પ્રાજ્ઞ, સુષુપ્ત પુરુષ. એનીવે, એટલે કહેવાનો આશય છે કે આ આત્મા અહંકારનો વિવેક બહુ જરૂરી છે. એ વિવેક ન હોય તો અહંકારને આત્મા કહીએ. ખરેખર અહમ બોલો છો ત્યારે તમે જ્યારે અહમ બોલો ને ત્યારે બે વસ્તુ જ રહેલી છે. એક છે દેખાવ, જેવી રીતે પેલો જ્યારે વ્યક્તિ એ ફિલ્મની અંદર જે બોલે હું કરીને જ્યારે બોલે ત્યારે એમાં બે વસ્તુ છે. એક છે પેલો રોલ અને બીજો છે એક્ટર. મિથ્યા સત્યનું મિશ્રણ જ છે. હા, મિથ્યા રહી જ કેવી રીતે શકે? પેલો ભિખારી રહી જ કેવી રીતે શકે આ એક્ટર વગર? એટલે એક્ટર તો રહેલો જ છે અધિષ્ઠાન તરીકે. એવું જ છે, અત્યારે તમે અહમ બોલો ત્યારે વાસ્તવની અંદર બે વસ્તુ છે જ. એક તમે ચૈતન્ય અને આ તમે જે રોલ અદા કરો છો આની અંદર આત્મબુદ્ધિ કરીને. પણ આમાં આત્મબુદ્ધિ તો થાય નહીં તો બરાબર છે, તો ઈશ્વરની જે ગોઠવણ છે ને તો રહેવાનું. કારણ કે આ બધું કાર્ય થઈ રહ્યું છે ઇન્દ્રિયો થકી, મન થકી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ થકી બધું થઈ રહ્યું છે. અને અહીંયા સ્થૂળ શરીરમાં રહીને થઈ રહેલું છે આ બધું. એટલે થઈ રહેલું ક્રિયાઓ માટે કોઈ કરતા હોવો જરૂરી છે અને માટે અહંકાર કરતા છે, બરાબર છે. પણ હું કરતા છું તમે જ્યારે કહો ત્યારે વાસ્તવમાં તમે હું ચૈતન્ય છે પર પડદો આવી ગયો. અને પાછી માટે વાસ્તવમાં જે અહંકારનું કરતાપણું છે, અહંકાર જ આત્મા છે માની લો. એટલે કરતા ભોગતા અહંકાર હોવાને કારણે હું કરતા ભોગતા છું એવું કહો. જ્યારે તમે કહો ને હું કરતા ભોગતા છું ત્યારે પણ તમે એ અહમ પેલો મિશ્રણ જ છે. એ સત્ય વાસ્તવની અંદર જેમ પેલો ભિખારી, અરે પેલો એક્ટર કહી દે કે હું ભિખારી છું, સમજો, ન ખબર રહી એને, ભૂલી ગયો ને કે હું એક્ટર છું ને ભૂલી જાય. તેથી કંઈ થોડો મિશ્રણમાંથી પેલો ભિખારી જ રહી ગયો અને પેલો એક્ટર જતો રહ્યો છે જ, પરંતુ એને ખબર નથી. બસ આટલો જ પ્રશ્ન છે. એટલે અત્યારે જાગ્રત કાળે એટલા માટે તો આ શાસ્ત્રના શબ્દો તમને આટલું બધું કામ કરે. શાસ્ત્રના શબ્દો જેવા તમે કહો કે હું પ્રમાતા, જાગ્રત કાળે જ જ્ઞાન પ્રાપ્ત કરો એ તો હવે નક્કી છે, એ તો ઊંઘતા. એટલે જાગ્રત કાળે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરો વિશ્વ તરીકે, પ્રમાતા તરીકે, ત્યારે વાસ્તવમાં અને આ શાસ્ત્ર પ્રમાણ બને, આચાર્યના શબ્દો પ્રમાણ બને, શાસ્ત્ર પ્રમાણ બને. અને તમે જ્યારે સાંભળી રહ્યા હો ત્યારે એ શાસ્ત્ર કે આચાર્ય તમને કહે છે તું, એટલે તું પ્રમાતા, વિશ્વ. ખરેખર કોણ છું? બ્રહ્મ છું, આત્મા છું, સાક્ષી છું. ત્યારે ભૂલ સુધારી આપણે. જેવી રીતે પહેલાંને કહેવું પડે કદાચ એક્ટરને કે ભાઈ તું ભિખારી નથી, તું તો એક્ટર છું, ખરેખર આ તો એક રોલ જ અદા કરી રહેલો છું. ભિખારી એક પોકળ વસ્તુ છે, એક દેખાવ. પોકળનો અર્થ સમજી જજો, ખબર નહીં પોકળ શબ્દ ક્યાંથી આવી ગયો છે. તો એટલે આવું આ વસ્તુને ધ્યાનમાં લેતા રહેવું. લોકોના આ પ્રશ્નો હોય છે, સ્વામીજી બધી વાત તમારી બરાબર છે, બહુ ડાઈ વાતો કરો તમે સ્વામીજી, પણ કશું પ્રેક્ટિકલ નથી લાગતું અમને તો આની અંદર. પ્રેક્ટિકલ એટલે નથી કે આપણે સાવધાની નથી રહેતી, આવું થાય છે. જેવી રીતે એક પીધેલી વ્યક્તિ હોય એનામાં કોઈ સાવધાની ન હોય, એવી રીતે મોહ મદિરા પીને ભર્તુહરી મહારાજ કહે છે આ મોહ રૂપી મદિરાના પાનથી જગત ઉન્મત્ત થઈ ગયેલું છે. પ્રત્યેક વ્યક્તિ ઉન્મત્ત દશામાં રહે છે હંમેશા. એ સૂઈ ન જાય ત્યાં સુધી એ ઉન્મત્ત દશામાં રહે છે. પોતે કોણ છે એ ખબર જ નથી. એટલે જે ખરેખર પોતે નથી એને માનીને પછી પાછું આગળ રાગ દ્વેષ આ ને તેને બધો સંસાર. ઉન્મત્ત દશા છે આપણી. ઉન્મત્ત દશા એટલે સાવધાનીનો અભાવ. આટલું યાદ રાખવાનું. સાવધાની નથી જીવનની અંદર. આપણા જીવનમાં સાવધાની, થોડીક સાવધાનીથી ચિંતન કરવાનું શરૂ કરવાનું અને ટેવ પાડવી પડે. આમાં કોઈ બીજો, આમાં સાચું કહું તો કોઈ શોર્ટકટ નામની વસ્તુ જ નથી. શું કરીએ? આવું છે નહીં. કારણ કે એટલું બધું ઊંચું ધ્યેય છે જીવનનું કે જેના થકી જીવન તમારું આખું બદલાઈ જાય. જીવન એકદમ જ શાંત અને સ્થિર અને સુખમય બની જાય. ભય નામની વસ્તુ જતી રહે. એટલે આ બહુ લોફ્ટી વસ્તુ છે. અને જેટલું ધ્યેય ઊંચું તેટલો પુરુષાર્થ પણ ઊંચો છે. એ તો છે.
એટલે આપણને તો સામાન્ય રીતે આપણે એવી રીતે ટેવાયા છીએ કે સૌથી સારામાં સારી મને ગમતી વસ્તુઓ, કિંમતી વસ્તુઓ ઓછામાં ઓછા પ્રયત્નથી મળી જાય. સસ્તા ભાવે આપણે શોધીએ ને, બધું સસ્તું મળી જાય મને, સસ્તું અને સારું. આમ કે સસ્તું પણ પડે, સસ્તું એટલે ઓછા પ્રયત્ન એમ. ત્યાં પેલું ધન હોય, અહીંયા બીજો પ્રયત્ન. સસ્તું અને સૌથી સારું મને મળવું જોઈએ. એ વસ્તુ વેદાંતમાં કામ નહીં કરે, જગતમાં ક્યાંય કામ નથી કરતી. એ તમે નરેન્દ્ર મોદીને પૂછો કેટલા વર્ષો એણે સંગઠનમાં કામ કર્યું ને, કેટલાય વર્ષો સુધી, વર્ષોના વર્ષો, કેટલી સ્ટ્રગલો, કેટલા સંઘર્ષો ને બધું. કોઈ પણ ઊંચું ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ એ ઘણો રહેલો હોય છે, એટલું સરળ નથી હોતું મેળવવાનું. એટલે જેવું આવું સાંભળીએ એટલે ઇમ્પ્રેક્ટિકલ કરીને કાઢી નાખીએ, એ કદાચ આપણા મનની નબળાઈ બતાવે છે કે આપણે જીવનનું કોઈ પડકાર સહન કરવા માટે તૈયાર નથી. એવું છે. સસ્તું અને સારાની એક મેન્ટાલિટી ઊભી થઈ ગયેલી છે આપણામાં, અને એ વસ્તુ અહીંયા કામ નથી કરતી અને નહીં કરે. યસ, પણ એક વસ્તુ છે કે આ સમયથી તમે બધું કહ્યું, પરંતુ આની ગેરંટી શું કે આનો પ્રયત્ન કરું ને મળીશ? હું તો કોણ ભાઈ ગેરંટી આપનાર? સ્વામી શું ગેરંટી આપવાનું? ગેરંટીથી ભરેલું છે આખું શાસ્ત્ર. 6ઠ્ઠો અધ્યાય જોઈ લો ભગવદ્ ગીતાની અંદર, જોઈ લો. એટલે હદ સુધી કહ્યું કે કદાચ આ જીવનમાં તને પ્રાપ્ત નહીં થાય. સમજો, અર્જુને જ પ્રશ્ન કર્યો. ચિંતા નહીં, ભગવાન કહે છે હું એવી ગોઠવણ કરીશ કે તારો આ જન્મનો બધો પ્રયત્ન, તારી મહેનત, તારો પુરુષાર્થ એળે નહીં જાય. નવા જન્મની અંદર એ જ્યાં તે છોડ્યું છે ત્યાંથી જ પાછું આગળ વધીશ. ના, આવું તો જોવા મળે જ છે. ઘણીવાર આ જન્મની અંદર આપણે કોઈ કર્મયોગે નથી કર્યો હોતો, અને કોઈ એવી ઉપાસનાઓને ધ્યાને નથી કર્યા હોતા, ને કશુંય નથી કર્યું હોતું. પણ ખબર નહીં, કંઈક પ્રકારનો આપણે અભિગમ લઈને જન્મ્યા હોઈએ છીએ. શાસ્ત્ર માટે કે આચાર્યો માટે આદર, વેદ માટે આદર લઈને જન્મ્યા હોય છે. જીવનમાં કે આધ્યાત્મિક પુરુષાર્થ માટે આદર કે શ્રદ્ધા લઈને જન્મેલા હોઈએ છીએ. અને પછી કોઈક કાળે કોઈક આવો સંપર્ક થઈ જાય છે આચાર્યોનો, શાસ્ત્રનો, અને બસ આ શરૂ થઈ જાય છે આગળ જતા. તો આપણે જ્યારે બધું સાંભળીએ અને એમ કે આ બધું તો આવું પ્રકારનો આધ્યાત્મિક જીવનની મહેચ્છા એ વાસ્તવમાં સત્વ બતાવે છે. અને સત્વનો ઉદય ત્યારે જ થાય કે જીવનમાં આવી બધી દૈવી સંપત્તિ હોય, અથવા તો આવો પ્રકારનો કર્મયોગ વગેરે કર્યો હોય, એને કારણે જીવનમાં આપણને ઈશ્વરની કૃપા વગેરે પ્રાપ્ત થઈ હોય. પણ આપણે આ જીવનમાં તો કરેલું કંઈ દેખાતું નથી આવું કશું. એવું તો નથી જ કે આ જીવનમાં બધું આપણે શરૂઆત કરી, આ બધી વસ્તુઓ આપણે સાંભળીને પછી આપણે ઇનફેક્ટ તમે સાંભળો છો એ જ બતાવે છે કે કોઈ પુણ્યને કારણે તમને આ બધું પ્રાપ્ત થયું છે. તો એ પુણ્ય તો આ જન્મમાં નથી કર્યું, સમજો, માની લો, તો પૂર્વનું હોવું જ જોઈએ. એટલે એ ઈશ્વરની ગોઠવણ છે કે તમે એવી અમુક જગ્યાએ જન્મો કે જેને કારણે તમારી આ વસ્તુઓને વધારે ને વધારે અને ઉદ્દીપન મળે. એ જે અંકુર ફૂટ્યો હોય પૂર્વજન્મની અંદર, એ હવે ધીરે ધીરે વૃક્ષ બનવા તરફ જઈ રહ્યો હોય. એટલે બહુ કેટલું સુંદર કહ્યું, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકૃત, એકવાર જીવનમાં કલ્યાણનો નિશ્ચય કર્યો, મોક્ષનો નિશ્ચય કર્યો, આધ્યાત્મિક જીવનનો નિશ્ચય કર્યો, અને તો પછી એ દિશામાં આપણે આગળ વધવાનું કાર્ય, થોડો પુરુષાર્થ કરવાનું કરીએ, તો પછી દુર્ગતિ તાત, હે અર્જુન, દુર્ગતિમ ન ગચ્છતિ, ક્યારેય એની દુર્ગતિ થતી જ નથી. અને પછી ભગવાને બધું બહુ કહ્યું, અથવા બહુ નહીં તેને અહીંયા જન્મ થશે ને ત્યાં જન્મ થશે, પેલામાં નહીં તો અહીંયા, શ્રીમંતના ત્યાં, ફલાણા ત્યાં. એ બધી ગોઠવણ ઈશ્વરે કરવાની છે, મેં આપણું કશું કહ્યું. પણ ઇન શોર્ટ, એટલે ગેરંટી કાર્ડ ભગવાને આપેલું છે. એમાં કોઈ સ્વામીઓ ગેરંટી કાર્ડ આપી ન શકે. આપે તો એ વસ્તુ સ્વીકારવી ન જોઈએ. એ કર્મફળ દાતા હોય એ આ બધું બોલે, ઈશ્વર બોલે તો વસ્તુ એ ઓથેન્ટિક છે. એની એટલે કહેવાનો એ છે કે અંતઃકરણ આ રીતે વાસ્તવમાં જે ચિદાભાસથી યુક્ત બન્યું, ચેતનવંતુ એટલે ચિદાભાસથી યુક્ત બન્યું, એ વાસ્તવની અંદર આ રીતે એને ચેતનવંતુ બનાવવા પાછળ હું કે સાક્ષી
વાસ્તવમાં જે એનો કોઈ સંકલ્પ નહોતો કે હું અંતઃકરણને આ રીતે ચેતનવંતુ બનાવું. એવો કોઈ સંકલ્પ નહીં, કારણ કે હું તો હંમેશા છું જ. મારી અંદર જ એ બધું, જેમ જળ હંમેશા હોય છે, તરંગો એનાથી અભિન્ન રહીને ઉત્પન્ન થતા હોય છે અને એની અંદર જ રહે છે, અને એનો લય એમની અંદર જ થઈ જશે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ. એમાંથી ઉત્પન્ન થવું ને એમાં જ રહેવું, બંને વસ્તુ છે. એમાંથી ઉત્પન્ન થવું એટલે ઘણીવાર આપણે શું થાય, એમાંથી ઉત્પન્ન થયું એટલે જાણે જેમ કે માના શરીરમાંથી બાળક ઉત્પન્ન થયું, જન્મ થયો એટલે માથી પછી આમ બાળક આમ છૂટું પડ્યું. ના, એવું અહીંયા છે નહીં. જેવી રીતે જળમાંથી તરંગ ઉત્પન્ન થાય છે, એ શબ્દમાં બરાબર જ છે, પરંતુ જળમાં જ તરંગ રહે છે અને જળમાં જ લય પામી જાય છે. એટલે વાસ્તવિક રીતે તમે જુઓ તો એક સપાટી પર બધો ચેન્જ દેખાય છે, પણ જળના સ્તરે વાસ્તવમાં એ જળ અસંગ જ રહે છે. એવી ને એવી તમારી ને મારી સ્થિતિ છે કે હું ચૈતન્ય અસંગ જ છું, સદાય હાજર જ છું. જેમ જળ પેલું હંમેશા હાજર જ હોય, પણ જેવો આ અહંકાર વગેરેનો જન્મ થતો હોય છે, અભિવ્યક્ત થતું છે, અંતઃકરણ અભિવ્યક્ત થાય, ચેતનવંતુ બને છે. આ રીતે બને છે એવું ન બોલવું જોઈએ, પણ રાખો અત્યારે ચાલો, સદાય ચેતનવંતુ જ રહે છે, કારણ કે અભિન્ન હોય તો પછી. એટલે વાસ્તવની અંદર આ રીતે ચેતનવંતો અહંકાર એને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે એને મતલબ કે એને કારણે બધો જાગ્રતનો વ્યવહાર, સ્વપ્નનો વ્યવહાર, પણ એ સુષુપ્તિની અંદર અંતઃકરણ લય પામે, એને સુષુપ્ત પુરુષ પણ કહ્યો. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે ધ્યાન કરો કે હું તો ચૈતન્ય છું. જ્યારે હું કહું કે અહંકાર છે, મન છે, ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, ભૂખ છે, તરસ છે, સ્મૃતિ છે, દેહ છે, ત્યારે એ છે આવું શેના આધારે કહી શકું છું? દેહ છે એવું કે શેના આધારે કહું છું? સ્મૃતિ છે એવું શેના આધારે કહું છું? તરત જ જવાબ આવશે કે દેહ છે હું કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેહ છે, એમ તમે કહેશો. બીજું શું કહેશો? એનાથી આગળ બીજું કશું બોલાય એવું જ નથી. દેહ છે એવું તમે કેવી રીતે કહેશો? તમારી મારી પાસે કોઈ પણ વ્યક્તિને પૂછો તો એ એમ જ કહેશે, આઈ નો દેટ ધેર ઇઝ અ બોડી. હું જાણું છું કે દેહ છે, એટલે એનો અર્થ એવો થયો કે દેહનું જ્ઞાન છે, માટે દેહ છે. દેહનું જ્ઞાન એટલે દેહની સભાનતા છે. એ દેહની સભાનતા, દેહનું જ્ઞાન બતાવે છે કે દેહ ચૈતન્યથી વ્યાપ્ત છે. આટલું જ છે ને. તમે જ્ઞાન કે ચૈતન્ય સ્વરૂપ છો અને દેહ તમારા માટે જ્ઞાનનો વિષય થયો છે. એની એ રીતે દેહનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલે દેહનું અસ્તિત્વ દેહના જ્ઞાનથી સિદ્ધ થાય છે. દેહનું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ એવો હું ચૈતન્યમાં સિદ્ધ થાય છે. અને એ રીતે વાસ્તવની અંદર દેહનું અસ્તિત્વ, મનનું અસ્તિત્વ, અને પછી મનના બધા મન, બુદ્ધિ, ચિત્ત વગેરે. એનીવે, એટલે એ જ્ઞાનેન્દ્રિયો, એમની શક્તિઓ, એમના કાર્યો, કર્મેન્દ્રિયો, એમની શક્તિ વગેરે, એમના કાર્ય, પ્રાણના શક્તિ, પ્રાણના કાર્યો, વિવિધ કાર્યો, બધું વાસ્તવની અંદર સિદ્ધ થાય છે. એમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, કારણ કે બધા જ ચૈતન્યમાં બધાનું જ્ઞાન થાય છે. એટલે હું દેહ છું એવું બોલીએ છીએ ત્યારે જ વાસ્તવમાં ખરેખર તો મને દેહનું જ્ઞાન છે. માટે શા માટે તમે એવું કહો છો કે હું પુરુષ છું? આવું વિચારવું જોઈએ. કે હું સ્ત્રી છું કેમ કહો છો? કદી એવો વિચાર નથી કર્યો આપણે કે હું પુરુષ છું એવું કહું છું. બીજી વ્યક્તિ કહે છે હું સ્ત્રી છું, કેમ એવું કહે છે? તરત કહે છે કે હા સ્વામીજી, મારો દેહ પુરુષનો છે. તમારો દેહ પુરુષનો છે એ કેવી રીતે ખબર પડી? મને ખબર છે કે મારો દેહ પુરુષ. પતી ગયું. મને ખબર છે, હું જાણું છું, મને એનું જ્ઞાન છે, હું એનાથી સભાન છું. અર્થાત હું ચૈતન્ય જે છું એ ખરેખર દેહને વ્યાપી રહેલું છે, એને કારણે દેહ પ્રકાશે છે. અને દેહ પ્રકાશે છે એને કારણે દેહનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ભૂલ એટલી જ થાય છે કે હું ચૈતન્ય છું એવું બોલતો નથી. બસ નથી બોલતો, કારણ કે એ જ હું ચૈતન્યને કારણે હું મન છું એવું એ કહું છું. બરાબર ને? મનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, મનનું જ્ઞાન થાય છે, માટે મનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સ્મૃતિ છે એવું શેના આધારે કહી શકો? મને ખબર છે ને મારામાં યાદશક્તિ છે. આવું બોલો. ઇન શોર્ટ, સમગ્ર જેને આપણે અહીંયા અહંકાર, સબ્જેક્ટ જેને કહેવામાં આવે છે, એનું અસ્તિત્વ વાસ્તવમાં
તમે ચૈતન્ય છો એને કારણે સિદ્ધ થાય છે. અને એ રીતે બહાર જગતનું પણ, બસ હવે બહાર આવો. બહાર એટલે આ તો ખાલી કહેવા માટે, આ તમારા માટે બહારની અંદર કશું નથી, તમે આખું જગત તમારામાં છે. પણ એની ચાલો, એટલે દેહનું અસ્તિત્વ તો મારામાં સિદ્ધ થયું, સ્મૃતિનું અસ્તિત્વ મારામાં સિદ્ધ થયું, લાગણીનું અસ્તિત્વ મારામાં સિદ્ધ થયું, વગેરે પ્રાણ વગેરે બધાનું. પછી બહાર આવો, આ અવકાશનું અસ્તિત્વ. અવકાશ છે કેવી રીતે ખબર પડી? મને ખબર છે ને અવકાશ છે, આ જ કહેવું પડશે, બીજું શું કહેશો? શું તમારે જ્ઞાન જ લઈ આવવું પડશે. અસ્તિત્વ સિદ્ધ થવા માટેનો એક જ રસ્તો છે કે વસ્તુ હુંનો અનુભવ કરું છું, અથવા એ વસ્તુનું મને જ્ઞાન છે માટે કહું છું છે. ઇવન સ્વામી છે અત્યારે તમારી સામે, કેવી રીતે તમે કહો સ્વામીજી અમે તમે જોઈ રહ્યા છીએ, બીજું શું કહેશો? શું બીજું શું? ના ના મારે સ્વામીજી આંખો નથી, દાખલા તરીકે હું આંખો બંધ રાખું છું, આ તો મારો અવાજ સાંભળશો એટલે કહેશો. કંઈક રીતે તમારા અવાજનું તમને જ્ઞાન થાય છે તો તમે કહી શકો છો. અથવા તમે મારો ચહેરો વગેરે જુઓ છો કે મારું રૂપ શરીર જુઓ છો માટે તમે કહેશો. ઇન શોર્ટ જ્ઞાન જ આવીને ઊભું રહેશે. કહેવાનો આશય એ છે જ્ઞાનથી જ અસ્તિત્વ સિદ્ધ થાય છે, અને કોઈ પણ વસ્તુના જ્ઞાન માટે જવાબદાર વસ્તુ તમે ચેતન છો, એ જ. બાકી બીજું શું? ચૈતન્યથી જ જ્ઞાન થાય છે, ચૈતન્યથી જ અનુભવ થાય. એટલે એ રીતે સમગ્ર અનુભવ જે છે એ ચૈતન્યમાં જ રહેલો છે, સમજવાનું છે. એટલે આ અહંકાર સબ્જેક્ટ, વિષયી અને વિષય બહાર અવકાશ છે, અવકાશનું જ્ઞાન છે. સમય છે, સમયનું જ્ઞાન છે. ઉલ્કા છે, ઉલ્કાનું જ્ઞાન છે. સૂર્ય છે, સૂર્યનું જ્ઞાન છે. એ રીતે જ કહેશો. સૂર્ય પર કલંક રહેલા છે. હમણાં કંઈક થયું 2 દિવસ પહેલાં, કંઈક ગજબ કંઈક ઘટના બની સૂર્યમાં, એને લીધે ડિસ્ટર્બન્સ થશે. અહીંયા કંઈક જીપીએસને બધું ડિસ્ટર્બ થવાના ચાન્સીસ છે, કારણ કે જે થયું કંઈક ધડાકો થયો સપાટી પર, ત્યાં એને લીધે જ થોડું ઘણું ત્યાં સુધી સૂર્યનું મટીરિયલ બધું ધકેલાયું, અવકાશમાં ફેંકાયું, અને 4.4 મિલિયન માઇલની ઝડપે 1 કલાકમાં, 1 કલાકમાં કેવું કે સમથિંગ એનાથી ઓછું, એટલી ઝડપે વસ્તુ અવકાશમાં ફેંકાઈ રહી છે અને અહીંયા આવી રહી છે પૃથ્વી પર, એવું કહે છે આ વૈજ્ઞાનિકો. એને લીધે અહીં બધું ખોરવાઈ જશે બધું અમુક જગ્યાઓ. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય છે આ બધું છે થઈ કશાનું જ્ઞાન બધું ચૈતન્યમાં જ થઈ રહ્યું છે. બધાનું અસ્તિત્વ ચૈતન્યમાં થઈ રહ્યું છે, સિદ્ધ થઈ રહ્યું છે. બધાનું જ્ઞાન થઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યો છે, માટે બધાનું અસ્તિત્વ સિદ્ધ થઈ રહ્યું છે. એટલે વાસ્તવની અંદર બહાર જગત, ઓબ્જેક્ટ, સબ્જેક્ટ બધું શાનાથી અભિન્ન છે? ચૈતન્યથી. બરાબર છે? અને ચૈતન્યથી અભિન્ન છે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલે ધીમેરીને મૂકી દેવાનું કે દેહ ચૈતન્ય છે. જેનાથી જેનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય ખરેખર એ એનું રૂપ જ હોય, દેખાવ જ હોય. જો તરંગનું અસ્તિત્વ જળથી સિદ્ધ થતું હોય તો તરંગ જળથી અભિન્ન છે, તરંગથી જળનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય, તરંગનું અસ્તિત્વ જળથી સિદ્ધ થતું હોય તો વાસ્તવમાં તરંગ જળ છે કહી દેવાનું. અથવા આમ બોલવું હોય તો એ બોલો, જળનો જ બધા દેખાવ છે, જળનો દેખાવ છે. દેટ્સ ઇટ. એટલે ખરેખર તો વાસ્તવની અંદર એક પૂર્ણ ચૈતન્યથી બહાર કશું જ નથી. આ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વિષય દેખાવ હોવાને કારણે વિષય ચૈતન્યમાં ભાગ ન પાડી શકે. જેવી રીતે 2 તરંગો હોય સમુદ્રના, એ પેલા જળમાં ભાગ ન પાડી શકે કારણ કે મિથ્યા વસ્તુ છે. એવી રીતે વાસ્તવની અંદર એક પૂર્ણ ચૈતન્ય, એ વસ્તુનો નિર્દેશ શાંતિ મંત્રમાં કર્યો. પૂર્ણ મદઃ એટલે અદહ મીન્સ અહીંયા અહમ છે, એનો અર્થ અહમ પૂર્ણ, ઇદમ પૂર્ણમિદમ. એટલે આ રીતે અહમ અને ઇદમ, વિષય અને વિષય એક પૂર્ણ ચૈતન્ય છે. એ પૂર્ણ ચૈતન્ય જ આ રીતે સબ્જેક્ટ ઓબ્જેક્ટના રૂપ, દેખાવના રૂપમાં ભાસી રહેલા છે. આ રીતે વાસ્તવની અંદર અહંકાર જે છે એ અહંકાર અને આત્મા વચ્ચે વિવેક કરવાની જરૂર છે. અને મેં કહ્યું પ્રમાણે આ સાક્ષીની હાજરી માત્રથી એ વાસ્તવમાં આત્મા જે છે
સાક્ષી શબ્દ હું હવે લાવું. આત્મા જે સદાય હાજર જ છે, જેની અંદર બીજા બધા વસ્તુઓનું સમગ્ર જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, એની હાજરી ગેરહાજરી નોંધાય છે, એવો આત્મા જે સદાય હાજર છે, અને એવો આત્મા હવે આ અંતઃકરણની હાજરીથી, સમજો, અંતઃકરણની હાજરીથી અંતઃકરણ જાગ્રત થાય ત્યારે એ આત્માને સાક્ષી કહેવામાં આવે છે. એ સાક્ષી એ આપણે આપેલો શબ્દ છે. કોને? આત્માને. શેના સંદર્ભમાં? જાગ્રત અંતઃકરણના સંદર્ભમાં, હાજર અંતઃકરણના સંદર્ભમાં એ આત્માને, બ્રહ્મને જ સાક્ષી કહેવામાં આવે છે. અને એનો અર્થ એવો થયો કે સાક્ષી કશું કરતોય નથી, ક્યાંય જતોય નથી, આવતો નથી, ન ઉદેતી નાસ્તમેતી, એનો ઉદય નથી, અસ્ત નથી, સદાય પ્રકાશી જ રહેલો છે. પરંતુ અંતઃકરણની હાજરી માત્રથી એને આપણે આ રીતે એને સાક્ષીનું સ્ટેટસ આપીએ છીએ. કેમ? કારણ કે અંતઃકરણ પ્રકાશિત થાય, જાગ્રત થયું એટલે એ ચેતનવંતું બન્યું, પ્રકાશિત થયું, વગેરે વગેરે. અને એના સંદર્ભમાં એને આ રીતે સાક્ષી કહેવામાં આવે છે. આ રીતે અહંકાર આત્મા વચ્ચે તમારે વિવેક કરવો જોઈએ. સાક્ષી, અહંકાર સાક્ષી વચ્ચે વિવેક કરવો જોઈએ. અને એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે બે વ્યક્તિ પરણે ત્યારે એ બંને વ્યક્તિના જે સગાઓ, મા બાપ સહિતના બધા સગાઓ જે છે, એમનું સ્ટેટસ આપોઆપ બદલાઈ જાય. એ લોકોને કદાચ ખબર ના પણ હોય કે બે વ્યક્તિઓએ લગ્ન કરી લીધા, અમારા દીકરાએ ફલાણાની દીકરીએ લગ્ન કરી લીધા ભાગીને. કારણ કે વિરોધ હોય ને ઘણી વાર, ભાગીને લગ્ન કરી લીધા હોય, પેલા બંને સાઈડના રિલેટિવને ખબર જ નથી, તો પણ આ બેના લગ્નની સાથે જ પેલા લોકોના સ્ટેટસ હવે બદલાય. સાસુ સસરા, ફલાણા ઢીકણા, સાળો ફલાણા, બધું બંને સાઈડ એના જેવું છે. સંકલ્પ વગર એ લોકોના પક્ષે કોઈ પણ પ્રકારના સંકલ્પ વગર જ બદલાઈ ગયું સ્ટેટસ. એવી રીતે આત્માના પક્ષે કોઈ પણ પ્રકારના સંકલ્પ વગર જ એનું આ નવું સ્ટેટસ આવી ગયું, કારણ કે અંતઃકરણ જાગ્રત થયું, માટે એને સાક્ષી કહેવાય. અને આ રીતે પ્રકાશ્ય સન્નિધિ વાસ્તવમાં, પ્રકાશસ્ય સન્નિધિ વાસ્તવમાં આ પ્રકાશ્ય કઈ વસ્તુ છે? આ અંતઃકરણ. એ અંતઃકરણ જે પ્રકાશ્ય છે, પ્રકાશનો વિષય છે, પ્રકાશિત થયું છે આત્માથી, એ વાસ્તવમાં એની હાજરી માત્રથી, સન્નિધિ એટલે એની હાજરી માત્રથી પ્રકાશ એને આત્માને સાક્ષી કહેવામાં આવે છે. અર્થાત હું કાંઈ કરતો, સમજો, હું વાસ્તવમાં પ્રકાશિત કરવાનું કાર્ય કર્યા વગર પણ હું તો કેવળ પ્રકાશ સ્વરૂપ છું, પરંતુ અંતઃકરણને પ્રકાશિત કરવાનો કોઈ સંકલ્પ કરતો જ નથી, છતાં પણ મને પ્રકાશક અંતઃકરણનો સાક્ષી કહેવામાં આવે છે. એ આ રીતે હોય છે. પ્રકાશક એટલે ખરેખર મારા પક્ષે કોઈ ક્રિયા નથી, સંકલ્પે નથી એમ. અને પછી સંબંધ ગદ્ય 68ની અંદર કહ્યું, મા એવમ શંકિષ્ઠા સાંખ્ય રાદ્દાંત અયમિતિ યતઃ. એટલે આચાર્ય કહે છે, હવે કારણ કે એમાં એક પ્રશ્ન ઊભો થયો છે હવે, કારણ કે આ અંતઃકરણ પ્રકાશિત થયું, પ્રકાશ્ય શબ્દ વપરાયો, અને ભલે આત્માના પક્ષે કોઈ ક્રિયા ન હોય તો પણ આત્મા પ્રકાશક બની ગયો, સાક્ષી અને સાક્ષ્ય કહેવાયું. એટલે હવે બે વસ્તુ આવી તો વેદાંત જતું રહ્યું. વેદાંત તો વાસ્તવમાં મેં તમને સમજાવી દીધું છે, એટલે હવે ચિંતા નથી. પરંતુ સમજો કે આ ન ખબર હોય તો આપણને થાય કે હું તો પ્રકાશક છું, અને અંતઃકરણ વગેરે પ્રકાશિત થાય છે મારાથી, એ પ્રકાશ્ય છે. અને પ્રકાશિત થયેલું અંતઃકરણ પ્રકાશક બને જગતને પ્રકાશિત કરવા માટે વગેરે. એ પછી આપણે ચર્ચા અત્યારે નથી કરતા. પરંતુ એટલે કહેવાનો આશય, બે વસ્તુ તો નક્કી થઈ ગઈ, સાક્ષી સાક્ષ્ય, પ્રકાશક પ્રકાશ્ય. અને થયું તો પછી દ્વૈત ઉત્પન્ન થયું, દ્વૈતની ફિલોસોફી. એટલે આચાર્ય એ વસ્તુની ચર્ચા ઉપાડે છે. શું તો કે છે, સાક્ષી કે પુરુષ જે છે એ ચેતન તત્વ, અને સાક્ષ્ય જે છે એ અચેતન અંતઃકરણ વગેરે અચેતન તત્વ. કારણ કે તમે કહો છો કે અંતઃકરણ પ્રકાશિત થાય છે, પ્રકાશ્ય છે, એ જ વસ્તુ પુરવાર કરે છે કે અંતઃકરણ જડ છે. ચેતન અંતઃકરણ ચેતન હોત તો એ પ્રકાશ્ય કહેવાય કે પ્રકાશક કહેવાય? પ્રકાશક જ કહેવું જોઈએ.
પરંતુ વાસ્તવની અંદર અંતઃકરણને તમે પ્રકાશ્ય કહો છો તો પછી એ જડ છે, તો એ પ્રકૃતિ કહો. અને સાક્ષી જે છે એ પ્રકાશક છે, માટે ચેતન છે, અને એને આપણે પુરુષ કહીએ. તો આ રીતે પુરુષ અને પ્રકૃતિ નામની બે વસ્તુ હવે રહેલી છે, એ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે. પુરુષ એટલે ચેતન તત્વ, પ્રકૃતિ એટલે અચેતન તત્વ. આ વાક્ય આમ બીજી બધી રીતે અને આ વસ્તુ જ્યારે આવે આવી રીતે બે, ત્યારે પુરુષ અને પ્રકૃતિ બંને આ પ્રકારે સ્વતંત્ર વસ્તુ, બંને સત્ય વસ્તુઓ, પ્રકાશક અને પ્રકાશ્ય, ચેતન અને જડ ક્યારેય એક ન હોઈ શકે, અને માટે બે વસ્તુ ગણવી જ પડે. અને એ રીતે ચેતન અને અચેતન કે જડ, અને એ રીતે વાસ્તવની અંદર બે વસ્તુ આવી. તો પછી હવે આ બધી ફિલોસોફીની અંદર, ભારતીય દર્શનોની અંદર એક સાંખ્ય સિદ્ધાંત, બીજા બધાય ખરાબ, તો સાંખ્ય સિદ્ધાંત જે છે એ વાસ્તવમાં અહીંયા આપણે એની ચર્ચા ઉપાડે છે કે ખરેખર એવું ન માનશો કે પુરુષ અને પ્રકૃતિ નામની બે વસ્તુઓ રહેલી છે. અને તમે જુઓ તો એ લોકોએ કહે છે કે આત્મા જે છે અસંગ છે, આપણે કહે છે અસંગ છે, ચૈતન્ય અસંગ છે. અને પછી કહે છે આ એ પુરુષ કે આત્મા અસંગ છે, ચિત્ત ચૈતન્ય સ્વરૂપ છે, ચિત્ત વપુહ એટલે ચૈતન્ય સ્વરૂપ છે. અસંગ ચિત્ત વપુહ એ લોકો કહે છે પુરુષને. આપણે કહીએ છીએ બરાબર છે, પુરુષ કે આપણે પુરુષ શબ્દ વાપરીએ જ છે આત્મા માટે. અને એ અસંગ ચિત્ત વપુ એટલે ચૈતન્ય સ્વરૂપ છે. વપુ એટલે એનું શરીર, આત્માનું શરીર જાણે. એટલે આત્માનું સ્વરૂપ જે છે શું છે? ચિત્ત વપુ, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એ પછી અહીંયા આચાર્ય જવાબ આપે છે કે ભાઈ અહીં પુરુષ અને પ્રકૃતિ જેમ સાંખ્યમાં રહેલા છે એવી રીતે અહીંયા તમે પુરુષ આત્મા અને પ્રકૃતિ અહીંયા અહંકાર મન જડ એવું તમે બે વસ્તુ ગણશો નહીં. કારણ કે ત્યાં પુરુષ અને પ્રકૃતિને એકબીજાથી સ્વતંત્ર ગણવામાં આવે છે. અહીંયા પુરુષ અને પ્રકૃતિ બે સ્વતંત્ર વસ્તુ, પ્રકૃતિ એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. પ્રકૃતિ એટલે અહંકાર, અંતઃકરણ એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. અંતઃકરણનું અસ્તિત્વ જ પુરુષ પર આધારિત છે, અને અંતઃકરણ પ્રકાશે છે પણ પુરુષને કારણે. એટલે એ દ્રષ્ટિએ પુરુષ જે છે પારમાર્થિક સત્ય એટલે છેવટેનું સત્ય છે. આ અંતઃકરણ વગેરે એને વ્યવહારિક સત્ય આપણે કહીએ છીએ, જે જાગ્રત પુરુષ તરીકે, વિશ્વ તરીકે આ જગતનો અનુભવ કરે છે. અને સાંખ્ય દર્શનની અંદર સમગ્ર જગત જે છે વાસ્તવની અંદર એ પ્રકૃતિ એ જે છે એનું કાર્ય છે. જ્યારે વેદાંતની અંદર સમગ્ર જગત જે છે એ આત્માનું કાર્ય છે, આત્મા એનું કારણ છે, બ્રહ્મ એનું કારણ છે. તો હવે આ તમને સ્વામીજી તમે કહો છો કે આ બધું આમ ને તેમ, પણ અમારી કંઈ યાદશક્તિ કંઈ થોડી જતી રહી છે. તમે કેટલી વાર બોલેલા છો કે આત્મા કે બ્રહ્મ જગત એ વાસ્તવમાં કાર્ય નથી ને કારણે નથી. કાર્યકારણ વિલક્ષણ કરોડ વાર બોલ્યા છે, અને હવે અત્યારે કહો છો આત્મા જગતનું કારણ છે. અને હવે આ પેલું સાંખ્યની વાત આવી, એ લોકોએ કહ્યું પ્રકૃતિ જગતનું કારણ છે. પ્રકૃતિમાંથી બધા મહત્તત્વ અહંકાર ને પછી બધા મહાભૂતો ને એ રીતે. પુરુષ તો અસંગ છે, પુરુષ સ્વતંત્ર અને અસંગ, પ્રકૃતિ એનાથી સ્વતંત્ર અને પ્રકૃતિ કાર્ય કરે છે. પુરુષ એમનો કોઈ રોલ નથી એની અંદર જગતનું સર્જન કરવા. એ રીતે એ સાંખ્યની વાત છે. પ્રકૃતિમાંથી જગત આવે છે, આત્માનો એમાં કોઈ લાગતું વળગતું નથી. આપણે કહીએ છીએ આત્મા જગતનું કારણ છે, પ્રકૃતિ નહીં. આત્મા જગતનું કારણ છે. હવે આત્મા જગતનું કારણ આત્મા કે બ્રહ્મ જગતનું કારણ છે. તો પછી તમે કહેતા હતા કે કાર્યકારણ વિલક્ષણ છે, તો એ આત્માને તો કાર્યકારણ વિલક્ષણ કહેતા હતા. એટલે વાસ્તવની અંદર કારણ કે કારણનો પણાનો આરોપ એટલા માટે કરીએ છીએ કારણ કે આત્માથી જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ને, આત્મામાં જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ને. તો જેમાં જેનું અસ્તિત્વ સિદ્ધ થતું એનું કારણ હોય. એટલે જગતની વાત કરો તમે, જગતની તમે કહો જગત છે તો જગત કાર્ય છે, તો પછી એ કાર્યનું કારણ હોવું જોઈએ. તો પછી એને જે અસ્તિત્વ પ્રદાન કરતું હોય એને કારણ કહેવું જોઈએ ને. આત્મા થકી એનું અસ્તિત્વ સિદ્ધ થતું એ મેં તમને હમણાં જ કહી દીધું આગળ. તો પછી વાસ્તવમાં એ આત્માને જગતનું કારણ કહેવું જોઈએ. એ રીતે આપણે જગતનું કારણપણાનો પણ આના પર આરોપ કરીએ છીએ. જગત મિથ્યા છે તો પછી કારણપણું મિથ્યા છે. વાસ્તવમાં આત્મા કારણે નથી ને કાર્ય નથી.
સમજી ગયા? એટલે આ રીતે આપણે આ સમજાવીશ. કારણ કે ક્યારેક તમે પૂર્વના આગળના પ્રવચન સાંભળો ને એમાં તમને આવું સંભળાય, અહો આત્મા તો કાર્યકારણથી વિલક્ષણ છે, અને હવે અહીંયા કહીએ કે આત્માને જગતનું કારણ કહીએ છીએ. અરે ભાઈ, જગતને તમે સ્વીકાર કરીને પછી આગળ વધો તો પછી આવે શું? જગત છે. હા, તો પછી શું છે કે જગત કાર્ય છે. તો પછી એનું કારણ કોણ છે? તો ભાઈ જેને જે અસ્તિત્વ પ્રદાન કરતું હોય, જે પૂરેપૂરું વ્યાપેલું હોય જગતની અંદર, એ એનું કારણ હોવું જોઈએ. તો વાસ્તવની અંદર એ તો આ બ્રહ્મ કે આત્મા જ વાસ્તવની અંદર વ્યાપેલો છે, અને એ રીતે જગતને અસ્તિત્વ પ્રદાન કરે છે. એ જ સર્વવ્યાપી છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આત્માને પછી જગતનું કારણ કહેવું પડે. એ કારણપણાનો આરોપ આપણે જ કરીએ છીએ, સમજો બરાબર. જગતને કાર્ય કહીને પછી એના કારણ તરીકે આપણે આત્માને કહીએ ત્યારે કારણપણાનો આરોપ કરીએ છીએ. આત્માની દૃષ્ટિથી કાર્ય એ નથી ને કારણ એ નથી. કેવળ એક બ્રહ્મથી અન્ય કશું નથી. એ હમણાં મેં તમને કહ્યું કે આત્માથી અન્ય કે બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. અને એ રીતે વાસ્તવની અંદર, કારણ કે જે જગત તમે કહો છો એ તો મને કહ્યું ને, પોકળ વસ્તુ છે, કેવળ દેખાવ વસ્તુ છે. અને માટે ખરેખર કંઈક ઠોસ વસ્તુ હોય તો પછી એનું કારણ પણ ઠોસ હોવું જોઈએ, પરંતુ એવી કોઈ વસ્તુ નથી. ચાલો, અને ભાષ્ય, બ્રહ્મસૂત્ર ભાષ્યની અંદર આપણે જોઈ ગયા ઓલરેડી, બીજા સૂત્રની અંદર જન્માદ્યસ્ય અતઃ, જેમાંથી જગતનો જન્મ થાય છે, જન્મસ્થિતિ ભંગ એ પ્રકારે ત્યાં આવેલું, જેમાંથી જગતનો જન્મ, જેમાં એની સ્થિતિ અને જેમાં એનો ભંગ કે લય થતું હોય, એ છે બ્રહ્મ. એ રીતે વાસ્તવમાં જગતનું કારણ બ્રહ્મ કે આત્મા, જેને અહીંયા આપણે સાક્ષી કહો, એ એનું જગતનું કારણ છે, ચૈતન્ય જગતનું કારણ છે. એટલે સાંખ્યો કરતાં આપણે અહીંયા જુદા પડી ગયા. સાંખ્યએ કહ્યું પેલી પ્રકૃતિ, જળ તત્વ, અચેતન તત્વ છે, એ જગતનું કારણ છે. આપણે કહીએ છીએ આત્મા, પુરુષ, ચેતન તત્વ જગતનું કારણ છે. અને આ રીતે બહુ જ જુદો ભેદ પડી ગયો. જ્યારે આત્માને જગતનું કારણ કહો ત્યારે જગત જે છે, સમગ્ર જગત છે, એ વાસ્તવની અંદર મિથ્યા બની ગયું નેચરલી. જે અસ્તિત્વ પ્રદાન કરે એ સત્ય, જે અસ્તિત્વ ઉછીનું લે એ વસ્તુ તો મિથ્યા હોય. અને એટલા માટે તૈત્તિરીય ઉપનિષદની અંદર, બ્રહ્માનંદ વલ્લીની અંદર અને તૈત્તિરીય ઉપનિષદમાં જ ભૃગુવલ્લીની અંદર બંને જગ્યાએ બ્રહ્મ કે આત્માને જગતનું કારણ બતાવવામાં આવ્યું. તસ્માદ વાય તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાત વાયુ વગેરે વગેરે. અને ભૃગુવલ્લીની અંદર પણ યતો વાહિમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ, એમ કરીને ત્યાં કહેવામાં આવ્યું. એટલે આત્મા કારણ, જગત કાર્ય, એ વેદાંતનો સિદ્ધાંત. અને એ રીતે જગત, અને જગતની અંદર શું આવી જાય? જગતમાં શું આવી જાય? દેહ આવી જાય. જગતમાં શું આવી જાય? પ્રાણ આવી જાય. જગતમાં શું આવી જાય? તમારું મન આવી જાય. જગતમાં શું આવી જાય? જ્ઞાનેન્દ્રિયો આવી જાય. જગતમાં શું આવે? કર્મેન્દ્રિયો આવી જાય. બધું જગતમાં બધું જ આવી જાય. અને એ એવા શરીર, મન, બુદ્ધિ જે જગતનો ભાગ છે, એમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય, બરાબર છે. અને એને કારણે કેવી એન્ટિટી ઉત્પન્ન થાય? હા, કેવી એન્ટિટી ઉત્પન્ન થાય? અહંકાર. એ અહંકાર એ જગતનો ભાગ. સમજી ગયા? કારણ કે અહંકાર પોતે ચેતન તત્વ નથી. અહંકાર તો ચિદાભાસને કારણે ચેતનવંતો છે. એટલે વાસ્તવની અંદર અહંકારને પણ અનાત્મા જ કહેવામાં આવે છે. એટલે નહીં તો અહંકાર આત્મા વિવેક, અહંકાર સાક્ષી વિવેક નામની વસ્તુ જ ના આવે. જો અહંકાર છે એ સ્વતંત્ર રીતે ચેતન હોય તો એના અને આત્મા વચ્ચે વિવેક કેવી રીતે થશે? ન થઈ શકે. અહંકાર એ અનાત્મા છે, સમજી જાઓ. એટલે આ રીતે અહંકાર બીજું કશું નથી. જળ જગતમાં તો કેટલોક ભાગ આ દેહ, મન, બુદ્ધિ વગેરેની અંદર આત્મબુદ્ધિ કરવી, અભિવ્યક્ત થવું એક વસ્તુ છે, અને ચેતનવંતું બનાવવું એક વસ્તુ છે, અને એમાં આત્મબુદ્ધિ કરી લેવી એ જુદી વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે સાંખ્ય અને વેદાંત વચ્ચે ઘણું બધું અંતર છે. સાંખ્યની દૃષ્ટિએ પુરુષ પણ સત્ય છે અને પ્રકૃતિ પણ સત્ય છે, અને પ્રકૃતિમાંથી આવેલું જગત પણ સત્ય છે. જ્યારે વેદાંતની અંદર પુરુષ, બ્રહ્મ કે આત્મા સત્ય છે, પ્રકૃતિ કે જગત, એની અંદર શરીર, મન, બુદ્ધિ પણ આવી ગયું, એ મિથ્યા વસ્તુ છે. કારણ કે એનું અસ્તિત્વ આત્મામાં સિદ્ધ થાય છે. એ વસ્તુ આત્મામાં જ ભાસે છે, આત્મામાંથી આવ્યું એમ કહો, અને આત્મામાં જ રહેલું છે.
અને આત્મામાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આત્માથી અભિન્ન છે. જો બે વસ્તુ સ્વતંત્ર હોય તો બંને એકબીજાથી ભિન્ન હોય. જ્યારે એક વસ્તુ બીજાથી અભિન્ન હોય તો પછી એનો અર્થ એવો થયો કે એ વસ્તુ મિથ્યા છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ દૃષ્ટિએ જગત જે છે, શરીર મન બુદ્ધિ સહિતનું સમગ્ર જગત એ વાસ્તવમાં આત્માથી અભિન્ન છે અને માટે મિથ્યા કહેવાય. એ મોટો ભેદ. એટલે પુરુષ અને પ્રકૃતિ નામની બે વસ્તુ આપણે નથી કહેતા. જે કંઈ છે માત્ર પુરુષ જ છે. આ જગત તો કેવળ એ પુરુષ કે ચૈતન્યનો, બ્રહ્મનો, આત્માનો કેવળ એક દેખાવ છે, વિવિધ નામરૂપ બધા. અને એ રીતે કેવળ ખરેખર જુઓ તો એક પૂર્ણ વસ્તુ જ રહેલી છે અને એ છે આત્મા કે ચૈતન્ય. અને એટલે વેદાંત એ જે છે એ સાંખ્ય બંને એક સાંખ્ય દર્શન જે કહ્યું એ જ વેદાંત કહી રહ્યું છે, એ વસ્તુ ખોટી છે. અને માટે સુરેશ્વરાચાર્યજી કહ્યું મા એવમ શંકિષ્ઠા, તમે આ પ્રકારનો ડાઉટ ન લાવતા કે ખરેખર અહીંયા અમે સાંખ્ય દર્શન રજૂ કરી ગયા છીએ. એટલે એ પાછા કહે છે આવો ડાઉટ ન લાવતા. કયો ડાઉટ ન લાવતા? અયમ સાંખ્ય રાદ્દાંત ઇતિ. અમે તમને અત્યાર સુધી જે ભણાવ્યું આ બધું અહંકાર, સાક્ષી, વિવેક કરવાની જે વાત કરી, એટલે તમને થયું કે હવે સાક્ષી અને આ સાક્ષ્ય બંને સ્વતંત્ર વસ્તુ છે. અને સાક્ષ્ય અહંકાર એ તો અંતઃકરણ વગેરે કે શરીર વગેરે, અને એ રીતે બધું અચેતન તત્વ, અને આ જે આત્મા કે સાક્ષી વાસ્તવમાં ચેતન તત્વ, એમ કરીને ચેતન અચેતન નામના બે વસ્તુઓ રહેલી છે. એવો પ્રકારનો અમારે જે ટીચિંગ તમને આપ્યું એના પરથી આવો સાંખ્ય રાદ્દાંત, રાદ્દાંત એટલે સિદ્ધાંત, આ સાંખ્યનો સિદ્ધાંત છે એવું તમે ભૂલમાં પણ શંકા ન કરતા. યતઃ એટલે અમે તમને આગળ વધારે કહીએ છીએ કે આ સાંખ્યને સિદ્ધાંત નથી, આ વેદાંતનો સિદ્ધાંત છે. એ વસ્તુ મેં તમને આગળ વધારે સમજાવી છે. એમ કરીને 68મા શ્લોકની અંદર એ હવે કહે છે યથા વિશુદ્ધ આકાશે સહસૈવા બ્રહ્મંડલમ ભૂત્વા વિલીયતે તદ્વત આત્મનીહાખિલમ જગત. આચાર્ય આ જે છે સાંખ્ય અને વેદાંતનો સ્પષ્ટ અહીંયા ભેદ બતાવી દે છે. સાંખ્યોને શું કહેવામાં આવે છે? અચેતન કારણવાદી. અચેતન કારણવાદી એટલે એવું અચેતન વસ્તુને જગતનું કારણ માનનારા જે ફિલોસોફરો, દાર્શનિકો છે, એ વાસ્તવની અંદર એમાં સાંખ્યનો સમાવેશ થાય છે. આમ તો તમે જોવા જાઓ તો સાંખ્ય છે, યોગ છે, ન્યાય છે, વૈશેષિક છે, બૌદ્ધો છે, આ બધા અચેતન કારણવાદીઓ છે. જ્યારે વેદાંત જ વાસ્તવની અંદર યુનિક છે, ચેતનને જ, પુરુષને, આત્માને જ, બ્રહ્મને જ જગતનું કારણ કહે છે. અને એ ચેતન વસ્તુ શું છે? તો કે અહમને જ, આત્માને જ અહીંયા કહેવામાં આવે છે. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મય્યેવ સર્વમ લયમ યાતિ તદ્બ્રહ્મ નિષ્કલમ અહમ. અહમ નિષ્કલમ બ્રહ્મ, હું નિષ્કલ નિરવયવ બ્રહ્મ છું, પૂર્ણ બ્રહ્મ છું. નિરવયવ એટલે અવયવ વગરનો, અર્થાત પૂર્ણ. હું પૂર્ણ બ્રહ્મ છું, જેમાંથી જ મય્યેવ સકલમ જાતમ, મારામાંથી સમગ્ર જગતનો જાતમ ઉત્પન્ન થાય છે, મારામાં જ એની પ્રતિષ્ઠા છે, મારામાં જ એનો લય થઈ જાય છે. એવો બ્રહ્મ ચૈતન્ય વાસ્તવમાં હું છું. એ રીતે હું જગતનું કારણ છું. જેવી રીતે ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય, માટીમાં જ સ્થિત હોય અને માટીમાં જેનો લય પામતો હોય તો માટીને જગતનું કારણ ઘડાનું કારણ કહીએ. એવી રીતે એનો અર્થ કે હું અદ્વિતીય જ થયો ને. હા, માટીમાં કયો ભાગ પડ્યો? જ્યારે ઘડો ઉત્પન્ન થયા, એક માટીમાંથી તમે બધા ઘડા બનાવો, તેથી માટીમાં વિભાગ પડી ગયા એવું લાગે. જોકે એટલું સારું ઉદાહરણ નથી. બીજું તમને ઉદાહરણ મેં તમને આપેલું જ છે કે ખરેખર આપણે આ જળના તરંગની મેં વાત કરી કે તરંગ ઉત્પન્ન થાય કે જળમાં સ્થિત હોય ને લય પામી જાય જળમાં, તો અનેક તરંગો ઉત્પન્ન થાય, પરંતુ વાસ્તવની અંદર તેથી કરીને જળમાં વિભાગ ઉત્પન્ન નથી થતો. એક પૂર્ણ જળ છે, એની અંદર જ આ બધા વિવિધ પ્રકારના નામ રૂપો જળના જે છે એ
બધા આ રીતે ઉત્પન્ન થાય છે એમાં જ, અને એમાં વિકારે આવે છે. ઉત્પન્ન થાય ત્યારે જાણે તરંગ નાનું હોય, પછી મોટું થતું જાય, પછી એ લય પણ પામી જાય. એટલે આવો વિકાર જે દેખાય છે આપણને થાય કે ખરેખર કશીક વસ્તુ વિકારી છે, પરંતુ એ તો કેવળ એક જે પેલું ફોર્મ છે, રૂપ છે, એમાં આ પ્રકારનો વિકાર જણાય છે. ત્યારે પણ વાસ્તવની અંદર એમાં જે રહેલું સત્ય છે, જળ છે, એમાં લેશ માત્ર વિકાર આવતો નથી. અને એ રીતે એટલે તરંગના વિકારથી જે એનું સત્ય, એનો આત્મા, એવું જળમાં લેશ માત્ર વિકાર આવતો નથી. એ બતાવે છે કે વાસ્તવમાં જળ કેવું છે? અસંગ છે, અસંગ જળ કહેવાય. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે અખિલમ જગત, આ સમગ્ર જગત, ઇહ આત્મની ભૂત્વા, ઇહ આત્મની ભૂત્વા, એટલે આ અખિલ જગત છે ઇહ, અહીંયા એટલે આપણું સાક્ષી, આપણે અત્યારે એ ચર્ચા કરતા હતા ને, આ સાક્ષી આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. આત્મની ભૂત્વા, આત્મામાં ઉત્પન્ન થાય છે. અને હવે અહીંયા આત્મની કહ્યું ને એટલે આ વસ્તુ સામાન્ય રીતે જ્યારે જે વસ્તુનો જન્મ થતો હોય ને ત્યારે પંચમી વિભક્તિ વપરાતી હોય છે. એટલા માટે ત્યાં તમે જુઓ બંને જગ્યાએ બ્રહ્માનંદ વલ્લીની અંદર અને ભૃગુવલ્લીની અંદર જ્યારે સર્જનની વાત આવી ત્યારે વાસ્તવમાં ત્યાં પંચમી વિભક્તિ વપરાય. તસ્માત વા એ તસ્માત, તસ્માત એટલે પંચમી વિભક્તિ છે. તદ જે સર્વનામ છે એની પંચમી. તસ્માત તેમાંથી, એમ તેમાંથી કેવું હોય ને તો સંસ્કૃતની અંદર પંચમી વિભક્તિ વાપરવી પડે. કોઈપણ વસ્તુની ઉત્પત્તિ જેમાંથી થતી હોય ત્યારે જેમાંથી ઉત્પન્ન થાય એના માટે પંચમી વિભક્તિ વપરાય. તસ્માત વા એ તસ્માત, એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે એ તસ્માત જે આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ, જુઓ આત્મનઃ, એ તસ્માદ આત્મનઃ, એ આત્મામાંથી જગતની ઉત્પત્તિ થઈ. અને જ્યારે માંથી વાપરો ને ત્યારે સ્વાભાવિક રીતે તમને થાય કે એનાથી આમ છૂટું પડ્યું, એમાંથી આવ્યું એટલે જાણે એમ છૂટું પડ્યું, ઉત્પન્ન થયું એટલે છૂટું પડ્યું. એટલા માટે અહીંયા વિચારો તમે, સુરેશ્વરાચાર્યજી પંચમી ના વાપરી આત્મની ભૂતવા કહ્યું. સામાન્ય રીતે આવું વપરાય નહીં. આત્મનઃ ભૂત આપણે હમણાં જ જોયું. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, આકાશ ભૂત સંભૂત, ઉત્પન્ન થયું. અહીંયા કહે છે આત્મની ભૂતવા, એટલે આત્મનઃ ભૂતવા અને આત્મની ભૂતવા, જેમાંથી ઉત્પન્ન થયું અને જેમાં ઉત્પન્ન થયું. અને મેં તમને ઉદાહરણ આપી દીધું, જળમાંથી તરંગ ઉત્પન્ન થયું અને જળમાં તરંગ ઉત્પન્ન થયું. કારણ કે જે ઉત્પન્ન થયું એ જળથી આમ છૂટું પડીને એનું અસ્તિત્વ જ ન રહે. તરંગ જળથી આમ છૂટું પડીને ગયું, ઉત્પન્ન થઈને. ક્યાં બાત હે, હજુ જળ જ છે. એટલે વાસ્તવની અંદર અને આમાં તમે ગમે તે ઉદાહરણ લઈ શકો. તમે જો ધરાઈ ગયા હો તરંગ જળના ઉદાહરણથી તો બીજું તમે લઈ શકો. પણ મારા મનમાં પેલું હંમેશા પેલી પૂર્ણતાનો એક વાત મારે કરવી હોય છે. એટલે આ બધા ઉદાહરણો એવા છે ને જ્યારે હું તમને કહું કે આ સોનાનું ઘરેણાનું ને આન તેમ, ત્યારે તમને સાહેબ સમજીએ એમાં પેલું ઘરેણું ઉત્પન્ન થયું અને અહીંયા બીજું ઘરેણું ઉત્પન્ન થયું. જાણે સોનામાં એક સોનાના બિસ્કિટમાંથી બે ઘરેણાં ઉત્પન્ન થયા એટલે સોનું આમ છૂટું પડ્યું એવું લાગે. એટલે એમાં થોડું જરા ગડબડ થાય છે. એટલે એમાં પછી આવું ઉદાહરણ લેવું પડે છે. એનીવે, એટલે વાસ્તવની અંદર હું સર્વવ્યાપી ચૈતન્ય હોઉં તો મારામાંથી ઉત્પન્ન થયેલું મારી બહાર ન હોઈ શકે. હું સર્વવ્યાપી ચૈતન્ય હોઉં તો પછી જે ઉત્પન્ન થાય એ મારી બહાર ન હોય, મારામાં જ હોય. એટલે એ રીતે ફ્રોમ અને ઇન બંને અહીંયા બહુ મહત્વના છે. આત્મનઃ જાયતે, આત્મની જાયતે, આત્મનઃ સંભૂત, આત્મની સંભૂત. એટલે અહીંયા આત્મની જાણી જોઈને વાપર્યું છે. કારણ કે કેવળ પંચમી વિભક્તિથી છૂટું પડ્યું, માને છૂટું પડ્યું એટલે બંને સ્વતંત્ર અસ્તિત્વ એકબીજાથી થઈ ગયું, એવું અહીંયા નથી. કઈ વસ્તુ એવી છે કે જે તમારામાંથી ઉત્પન્ન થાય અને તમારાથી છૂટી હોય, અથવા કઈ વસ્તુ જગતની એવી છે, એક વસ્તુ મને બતાવજો, આવતા ગુરુવારે મને કહેજો કઈ વસ્તુ એવી જગતની છે કે જે વાસ્તવની અંદર તમારી બહાર હોય. એટલે એવું કંઈક મળે તો મને જરા કહેજો, તો આપણે પછી અમને ફોન કરીશું સુરેશ્વરાચાર્યજીને કે ભાઈ તમે આ કાઢી નાખો. જે ઉત્પન્ન થયું
એ વાસ્તવમાં છૂટું પડે. તમારી બહાર એટલે વાસ્તવમાં ચૈતન્યની બહાર. હા, નહીં તો તમે કહેશો સમજીએ હા હરણ માએ જન્મ આપ્યો બચ્ચાને, જુઓ બચ્ચું છૂટું પડી ગયું. હું શરીરની વાત નથી કરતો, એક શરીરથી બીજું શરીરની વાત નથી કરતો, ચૈતન્યની વાત કરું છું. સમજો આ વસ્તુ. તો પછી ઉત્પન્ન થાય ને એમાં જ હોય, પણ કરે શું? ડાન્સ કરે, બીજું શું કરે? હા, બરાબર. જે કંઈ જગત તમારામાંથી ઉત્પન્ન થાય છે એ જગત તમારી અંદર ડાન્સ કરે થોડોક વખત. એમાં પેલું ઉદાહરણ સારું છે, તરંગ ડાન્સ કરે. તરંગ જળમાંથી ઉત્પન્ન થઈને જળમાં રહીને ડાન્સ કરે. બસ ક્યાં સુધી? એનું પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી એ બધું ડાન્સ. સમજી, ડાન્સ કરે એવું ના કહો, સ્ટ્રગલ કરે એમ કહો. હા, તમે બધા વેદાંતિઓ ક્રૂર છો બહુ જ. તમે અમારી જગ્યાએ હોય ને તો ખબર પડી જાય. તમે તેમ સામે છેડે તમે ફેન્સિંગ કુદાઈને પેલી બાજુ બેઠેલા છો. અમારી જગ્યાએ હોય ને તો તમે હમણાં તમે આ બધું વેદાંત નિષ્કર્મ સિદ્ધિ ભણાવવાનું ભૂલી જશો. એટલે જો અહંકારને આત્મા કહો તો સંઘર્ષનો પાર નથી. અને એ ભૂલ છે. ભૂલ સુધારવાની તક મનુષ્યને આપેલી છે, બરાબર છે. ભૂલ સુધારવી કે ન સુધારવી એવી સ્વતંત્રતા તમને છે. ગાયને છે, ઘોડાને છે, નથી. માટે બ્રહ્મવિદ્યા એ લોકો માટે નથી. એ લોકો તો આચાર્યએ કહ્યું ત્યાં બ્રહ્મસૂત્ર અધ્યાસ ભાષ્યની અંદર કે આ બધા પશુઓમાં અજ્ઞાન રહેલું છે કે નહીં કેવી રીતે ખબર પડે? પશુ પક્ષીઓ વગેરે બધું એમનામાં દેહાત્મ બુદ્ધિ છે કે નહીં કેવી રીતે ખબર પડે? તમે કહો છો કે આ મનુષ્યમાં આવું, તો બીજા બધા તો બધા શું બધા એનલાઇટન છે બધા જીવો. જો એનલાઇટન જ હોય જન્મથી, બધા એ લોકો જન્મથી જ હોવા જોઈએ. તો જન્મથી જ એ લોકોને હું બ્રહ્મ છું એવું જ્ઞાન હોય, તો ભાઈ જન્મ શેના માટે હોય? જન્મ શેના માટે હોય? જન્મ જ બતાવે છે કે અજ્ઞાન છે, દેહાત્મ બુદ્ધિ છે, એમના કંઈક કર્મો છે પૂર્વના મનુષ્ય તરીકે કરેલા, એનો ઉપભોગ જ હવે આ દેહમાં કરશે. ઇન શોર્ટ, અને એ વસ્તુનો નિર્દેશ આચાર્ય બહુ સુંદર રીતે કર્યો કે તમે ઘાસ લઈને જાઓ એ ગાય કે ભેંસ તરફ, તો તરત એ આમ કૂદતી આવશે, અને એને બદલે હવે ઘાસ ફેંકી દો અને દંડો લો હાથમાં, તો એ જ ગાય ભાગી જશે. કેમ? એને ખબર છે કે ઘાસ મને અનુકૂળ વસ્તુ છે. મને એટલે કોણ? પણ ઘાસ મને અનુકૂળ એટલે સમજી, મને એટલે બ્રહ્મને. અચ્છા, બ્રહ્મને ઘાસ બહુ ગમે છે એવું? એટલે એને જે તે દેહની અંદર આત્મબુદ્ધિ છે એને કારણે કહે છે ઘાસ મને અનુકૂળ છે, માટે તમારી તરફ આવશે. દંડો ઉચકશો, આ વસ્તુ મને પ્રતિકૂળ છે, બરાબર ને? આ દંડો પડે મારા પર, એમ મારા પર પડે તો દુઃખદાયક. મારા પર એટલે શું? શરીર પર. એટલે શરીરાત્મ બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ છે. જો દેહાત્મ બુદ્ધિ હોય તો અજ્ઞાન છે. એટલે આ રીતે વાસ્તવની અંદર ત્યાં સિદ્ધ કર્યું અધ્યાસ ભાષ્યમાં. આપણે ભણી ગયા, વર્ષો વીતી ગયા હવે તો. પરંતુ એટલે અહીંયા ડાન્સ કરે, મેં જે શબ્દ કહ્યો, જો તમને આ રીતે ખ્યાલ હોય કે તમે જળ છો, તો હું જળ છું એવો ખ્યાલ હોય, અર્થાત હું ચૈતન્ય છું, અને આ વિશ્વ જે છે વાસ્તવની અંદર એક તરંગ છે, અને બીજું તરંગ છે તૈજસ, ત્રીજું તરંગ છે વાસ્તવની અંદર આ પ્રાજ્ઞ. આ તો બધા તરંગો છે. હા, ઉત્પન્ન થાય છે અને શમી જાય છે. અને જો પછી આવું ખ્યાલ હોય કે તરંગ છે, તરંગ ખરેખર એ તો વાસ્તવ મારો દેખાવ છે, હું તો ખરેખર જળ જ છું, તો પછી તરંગ તરીકે જે કંઈ થાય એ કેવળ ડાન્સ કહેવાય. પણ તરંગ જ હું છું, એનાથી આગળ મારી કોઈ સત્તા નથી, તો પછી હવે એ તરંગ તરીકે એની પાસે બહુ મોટું કમ્પ્લેનનું લિસ્ટ છે કે મને આ મારું, જો પેલું તરંગ કેટલું મોટું છે અને કેટલું મજબૂત છે, એ 6 પેક લાગે છે, જીમમાં જતું લાગે છે, અને હું આવું છું, તેવું છું. પેલું તરંગ દેખાવામાં કેવું સુંદર છે, મને ભગવાને કેમ આવું કુરૂપ બનાવ્યું, વગેરે વગેરે વગેરે. બધી ગરબડ શરૂ થાય. એનું પ્રારબ્ધ, આ તો હું તો જોતામાં અથડાઈ જઈશ, હમણાં જ મારું પ્રારબ્ધ પૂરું થઈ જશે. હું તો દરિયા કિનારાથી નજીક જ હતો ને જ ઉત્પન્ન થયો, એટલે હમણાં જ અથડાઈશ અહીંયા કિનારા પર ને પૂરું થઈ જશે મારું પ્રારબ્ધ. પેલાને કેટલું બધું છે, અને મારે તો સતત સંઘર્ષ જ છે સ્વામીજી જીવનની અંદર. કોણ જાણે શું છે ખબર નહીં,
પણ એકે વસ્તુ મને સીધે સીધી મળી જ નથી. ફલાણું ઢીકણું આ તે બધું હું તરંગ છું એવી ભૂલ કરવાને કારણે હું શબ્દ જ જળને લાગુ પડતો હતો. તરંગનું અસ્તિત્વ જ સ્વતંત્ર ન રહી શકે છતાં હું આવું બોલ્યા કરું છું, હું તરંગ છું. મતલબ તરંગ છું એટલે તરંગનું અસ્તિત્વ છું. તરંગનું અસ્તિત્વ સ્વતંત્ર અસ્તિત્વ છે. હું મર્યાદિત છું, આવો છું, તેવો છું. ખાલી એ અહમ તરંગમાંથી એના સત્ય આત્મા તરફ શિફ્ટ કરવાની જરૂર હતી, જેને વિવેક કહેવાય. અહંકાર આત્મા વિવેક કહેવાય. હું જળ છું જો એણે કહ્યું હોત, વાહ, તો હું પૂર્ણ છું એમ કરત, પણ એ ન કહ્યું એણે. અને સામાન્ય રીતે લોકો અમને પ્રશ્ન કરતા હોય તેમાં આ પ્રશ્ન ઘડીએ ઘડીએ આવતો હોય છે કે સ્વામીજી, ભગવાને જગત કેમ બનાવ્યું? જ્યારે આપણે જીવનની અંદર સારા દિવસો જતા હોય છે, આપણે આનંદમાં હોઈએ ત્યારે કોઈ આવો પ્રશ્ન નથી કરતો કે આ જગત કેમ બનાવ્યું. જ્યારે આપણને દુઃખ પડે ત્યારે જ આ પ્રશ્ન યાદ આવે છે આપણને. એ પણ એટલી હકીકત છે. અને પછી વેદાંતિ કે વેદાંત શું કરે? એ બિચારા સમજાવે પેલા વ્યક્તિ એમ કહે છે કે કેમ આ જગત બનાવ્યું. હમણાં ટેક્સાસમાં જ પાછળ પડી ગયા, આગળ વધવા જ ના દીધો સત્સંગ. પછી મેં કહ્યું કેવું પડ્યું, મારે શું કરું પછી? એટલે આ સૃષ્ટિ કેમ થઈ? મેં કહું સૃષ્ટિ પુરવાર કરો. તમે કહો સૃષ્ટિ કેમ થઈ, સર્જન કેમ થયું, જગત કેમ છે, જગત કેમ ઉત્પન્ન થયું? હું કહું છું જગત સિદ્ધ કરો. તમે જગતનું અસ્તિત્વ સિદ્ધ કરો, પછી હું જગત કેમ ઉત્પન્ન થયું એનું કારણ આપું. પતી ગયું. સિદ્ધ થઈ શકે એવું જ નથી. હા, જેનો અનુભવ થાય પણ જેના વિશે કશું બોલી ન શકાય એવી સ્થિતિ છે. માયા યાદ રાખો. હા, સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો, મહાઅદ્ભુતા અનિર્વચનીય રૂપા. કયું? વિવેક ચૂડામણીની અંદર જરૂર આ જગતને કોઈ કેટેગરી હોત, એને છે કે નથી એ જ નક્કી નથી થઈ શકતું. પણ સમજીએ અનુભવ થાય છે. અનુભવ થાય તેથી વસ્તુ હોવી એવો કોઈ નિયમ હોય તો બતાવો. ઘડાનો અનુભવ થાય છે, બરાબર છે, તો ઘડા નામની વસ્તુ છે એવું બતાવો. અને ઘડા નામની વસ્તુ હોય તો ઘડો તમે લઈ જાઓ, માટી મને આપજો. બસ આટલું કરો. ઘડા નામની વસ્તુ છે, હું કહું કે માટી જ વસ્તુ છે, તમે કહો સમજી બંને ગણો, માટી તો તમે નકારી નહીં શકો. એટલે પછી તમે કહો કે હું કહું માટી છે, તમે કહો કે ઘડો છે. સારું, હું કહું છું કે માટીને સ્વીકાર કરશો તો હા, એ તો સ્વીકારવી જ પડે. તો હવે ઘડા અને માટી બે વસ્તુ થઈ, તો હું પછી કહું કે આપણે ચલો ભાગ પાડીએ, ઘડો લઈ જાઓ, માટી આપો. તો સમય ઘડા નામની વસ્તુ જ નથી, તો પછી માટીમાં પાણી ભરી શકો છો? નથી ભરી શકતા. ઘડો છે, ઘડો છે એટલે ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સમજાયું? આવું છે. આવી તો વચ્ચેની છે. તો અનુભવ થાય પરંતુ નક્કી ન થાય, છે કે નથી નક્કી ન થાય. બસ આવું જ છે આખું જગત. અહંકારથી મન બુદ્ધિ બધી જ વસ્તુ આવું છે. અનુભવ થાય, અને અનુભવ થવા માટે એ સત્ય વસ્તુ હું જ ચૈતન્ય છું, એનાથી આગળ બીજો એમાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય, એની બહાર નહીં. એટલે આ પ્રકારે આ જગત જે છે એના વિશે આવો પ્રકારનો પ્રશ્ન કેમ જગત બનાવ્યું, આ ને તે ને વગેરે, વેદાંત આ પ્રશ્નનો વાસ્તવમાં સોલ્વ નથી કરતું. વેદાંત આ પ્રશ્નને ડિઝોલ્વ કરી દે છે. સોલ્વ નહીં, ડિઝોલ્વ જ કરી દે. હા, ઇટ્સ અ ડિઝોલ્વિંગ. અને એના માટે બીજું કશું જ નહીં. આપણે કહીએ કે નજર જે છે ને એ આત્મા તરફ લઈ જાઓ, બસ આટલું કરો. અહંકાર ને આ ને તે વિષય સત્યને ગણીને પછી વિષય સત્ય ને વિષય વચ્ચેને માથાકૂટો ને સંઘર્ષને, અરે વિષયની પાછળ કોઈ બીજું સત્ય છે એ તરફ નજર કરો. એટલા માટે માંડુક્ય ભાષ્યની અંદર કહ્યું કે આપણે જે છીએ વેદાંતિઓ એ તુરીય કે બ્રહ્મ કે આત્મા એ વાસ્તવની અંદર આત્મચિંતકા. આચાર્યએ બહુ સરસ કહ્યું. બાકીના બધા લોકો સૃષ્ટિચિંતકા, જગતની વિશે ચિંતા કરનારા લોકો છે. સમય પૂરો થઈ ગયો. એનીવે, એટલે આ રીતે એ બધા સૃષ્ટિચિંતકો છે. બૌદ્ધોથી માંડીને બધા આ જગત કેવી રીતે આવ્યું ફલાણું. અરે પણ જગત છે કે નહીં તો નક્કી કરો. અરે પણ જગત તો અનુભવ થાય છે. અનુભવ થાય તેથી સત્ય હોય તો કોઈ નિયમ નથી. વિજ્ઞાને ક્યારનું સિદ્ધ કરી દીધું. વિજ્ઞાન તો હવે આગળ ને આગળ એટલું બધું છે કે વેદાંતની નજીક આવી ગયું છે. એટલું બધું
અરે દેશ અને એટલે આ કાળ નામની વસ્તુઓ જ નથી. આ ગ્રેવિટેશન નામની વસ્તુ એ તો આ દેશ કાળના કર્વેચરમાંથી ઉત્પન્ન થઈ છે. બોલો, આકાશ અને આઇન્સ્ટાઈને કહ્યું ત્યાર પછી તો આ બધું આ લોકો ગાડા ગણતા હશે આઇન્સ્ટાઈને. હવે તો સિદ્ધ થઈ રહ્યું છે કે આ ખરેખર કાળ નામની વસ્તુ, આ સમય નામની કોઈ ઠોસ વસ્તુ જ નથી. વિજ્ઞાન કે તો આપણે સ્વીકારી લઈએ, ચાલો એની જે હોય તે, પણ વસ્તુનો અનુભવ થાય માટે કે ઠોસ વસ્તુ છે એવો કોઈ નિયમ નથી. માટે આ વસ્તુને યાદ રાખીને હવે આખું અઠવાડિયું ચલાવજો. જેનો અનુભવ થઈ રહ્યો છે, જરૂર થઈ રહ્યો છે, એ અનુભવમાં એનું સત્ય છે, અનુભવમાં એનું અસ્તિત્વ છે, અનુભવની બહાર નહીં. એનો તપાસ અંદર કરશો તો બીજું જ નીકળશે, અને એ છે તમે. તમારા વગર જગતનો અનુભવ ના થાય, તમારા વગર જગતનું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. તમે સત્ય છો, જગત મિથ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.